हेलो घણા વર્ષોથી આપણા સોયત્રા પરિવારનું એક સ્વપ્ન હતું કે સિમરનને આંગણે માતાજીનું સરસ મજાનું ભવ્યાતિ ભવ્ય મંદિર બને એ ઘડી આવી ચૂકી છે। આપણા આગેવાનો, આપણા આયોજકો, આપણા દાતાઓ તરફથી ઘણા વર્ષોના આ પરિશ્રમને અંતે આપણે સર્વે આગેવાનોને ખૂબ ધન્યવાદ। આજના આ વિફળ પ્રસંગે આપણને જે પણ યોગદાન મળ્યું છે એને આપણે ફરીથી યાદ કરી લઈએ। નરેશભાઈ, બાબુભાઈ, સોનિત્રા જે વિદ્યાવાળા છે એમના તરફથી આપણને કેશ રકમ 11 લાખ રૂપિયા મળ્યા છે। એના આજે આપણે એને ભૂમિપૂજનના દાતા તરીકે મિલન નરેશભાઈ, બાબુભાઈ, લીલિયાવાળા તરફથી આપણને 11 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા। ત્યાર પછી બીજા જેવા આપણા સમાજ છે નરેશભાઈ, બાલુભાઈ, બીજું ઇતિનભાઈ, થોડાભાઈ, સોજિત્રા જે આપણા સવિતા માં તરીકે આપણે બધા ઓળખીએ છીએ। સવિતા માનું યોગદાન લગભગ 25 વર્ષથી એમનું સ્વપ્ન હતું કે આપણે સરસ મજાનું અહીંયા મંદિર બનાવીએ અને અમને કહેતા કે છોકરાઓ જ્યારે પણ જરૂર હોય ત્યારે કઈ કહેજો। આજે દીપુ બધો સવિતા માનું સ્વપ્ન છેલ્લા 20-25 વર્ષથી હતું કે આપણે આવું સરસ મજાનું મંદિર સિમરનમાં બનાવીએ। એમણે આપણને 4 વર્ષ પહેલા કબૂલેલું કે જેટલી ઈંટો જોઈએ એવી ઈંટો હું તમને આપીશ। તો 60,000 ઈંટો અમને આજે ગામમાં વપરાય છે, 60,000 ઈંટો એને સરસ મજાની આપણને આપી છે। ત્યાર પછી 2,88,000 જેવી કેશ રકમ આપને આ યોગદાનમાં મળેલી છે। અને એ સિવાય જમીન માટે એક ભાઈને અહીંયા આપણે આપવાની હતી તો એ ભાઈને એ આખું બંગલો ટ્રાન્સફર કરી આપ્યો। એનો અહીંયા બાજુમાં જોઈ શકો છો, બંગલો એમનો છે, સવિતામાનો।